સાતોલ ગામની સીમમાંથી વગર પાસ પરમિટે મામલતદારે ઝડપ્યું ગેરકાયદેસર ડમ્પર આ અંગે કરવામાં આવી વિભાગીય અધિકારીને જાણ। સાબરકાંઠા જિલ્લામાં બેફામ અને કોઈપણનો ડર વિના ગેરકાયદેસર રીતે રેતીનું ખનન થઈ રહ્યું હોવાના બનાવના પગલે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સાધુ દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યો હતો, પણ એમના આદેશનું પાલન કરવાના બદલે એમનું અપમાન કરીને બેફામ રેતીનું ખનન કરવામાં આવી રહ્યું હતું, જે અંગે આ વિસ્તાર ના કેટલાય લોકોએ ઈડર નાયબ કલેક્ટરને જિલ્લા કલેક્ટરને લેખિતમાં જાણ કરવામાં આવી હતી, જેને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા બેફામ કરતા ખનન પર લગામ લગાવવામાં આવી હતી। પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા સાતોલ, સપ્તેશ્વર સહિતના સાબર નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાના સત્યતાની ધોરણે પર્દાફાશ કરવામાં આવ્યો હતો। આ રેતીના ખનનને લઈને તાલુકા મામલતદાર પૂજા જોશી દ્વારા રેતી ભરેલું ડમ્પર આવતું હતું, જેને રોકીને તપાસ કરતા એની પાસેથી કોઈપણ પાસ કે પરમિટ મળી આવી ન હતી। આ જોતા મામલતદાર પૂજા જોશીએ સરકારી ધોરણે કાર્યવાહી કરી રેતી ભરેલું ડમ્પર જપ્ત કરી વધુમાં કાર્યવાહી માટે જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી વિભાગને જાણ કરવામાં આવી હતી। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।